પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 6 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે સ્થળ ઉપરથી દારૂની બોટલ, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ મળી આવી. આ પોલીસ રેડના લાઈવ દ્રશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લેડી કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલો બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પણ આજે જેલમાં હતો, જે પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. ગળપાદર જેલમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગળપાદર જિલ્લામાં જેલ ખાતે ગત રાત્રિ દરમિયાન સરપ્રાઇઝ ઝડપી તપાસ ચેકિંગ હાથ ધરાઈ હતી, જેમાં દારૂ પીધેલી હાલતમાં 6 કેદીઓ મળી આવ્યા. સાથે ગેરકાયદે મોબાઈલ ફોન, રોકડ રકમ મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ તળે ગુનો રજીસ્ટર કરી કેદીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામની આગેવાનીમાં એલસીબી, એસઓજી ગાંધીધામ A ડિવિઝન, ગાંધીધામ B ડિવિઝન, આદિપુર પોલીસ સ્ટેશનની ટીમો બનાવી ગળપાદર જિલ્લા જેલ ખાતે રાત્રિ દરમિયાન અલગ અલગ બેરેકો વાઇઝ સરપ્રાઇઝ તપાસ ચેકિંગ હાથ ધરાયું હતું. જેલમાં 6 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. એસપીના આ સરપ્રાઇઝ ચેકિંગમાં બેરેકોમાંથી આરોપીઓ કેફી પીણું પીધેલી હાલતમાં તેમજ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા મળી આવ્યા હતા, તેમજ તેમની પાસેથી રોકડ રકમ 50,000 પણ મળી આવી હતી. આ ઉપરાંત જેલની હાઈ સિક્યુરિટી બેરેકની છત ઉપરથી 500ના દંડની નોટ 100, કુલ 50,000 તથા ચાર્જર નંગ 1 કિંમત ₹100 મળી આવ્યા હતા, જે તમામ મુદ્દામાલ કબજે લઈ હાલ આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેરેકમાં ઝડપી કરતા 4 મોબાઈલ અને દારૂની બોટલ મળી. આ અંગે પોલીસે માહિતી મુજબ મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ, ઉંમર વર્ષ 28, રહેઠાણ જૂની સુંદરપુરી ગાંધીધામ. રોહિત ગોવિંદભાઈ ગરવા મહારાજ, ઉંમર વર્ષ 30, રહેઠાણ કારગો ઝૂંપડા બાપા સીતારામ નગર ગાંધીધામ. શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, ઉંમર વર્ષ 32, રહેઠાણ નવી મોટી ચિરઈ, તાલુકો ભચાઉ. ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી, ઉંમર વર્ષ 27, રહેઠાણ મકાન નંબર 106, મહેશ્વરી નગર ગાંધીધામ. યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉંમર વર્ષ 30, રહેઠાણ જૂની મોટી ચિરઈ, તાલુકો ગાંધીધામ. અને રોહિતસિંહ ઉર્ફે સોનુ રામપ્રસાદ સંઘ ઠાકુર, ઉંમર વર્ષ 27, રહેઠાણ દર્શનનગર સોસાયટી, અયોધ્યા, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશ. આ તમામ હાલ રહેઠાણ પુરુષયાર્ડ બેરેક નંબર 1 ગળપાદર જેલ ગાંધીધામને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ 6 કેદીઓ વિરુદ્ધ કેફી પીણું પીવા સબબ પ્રોહિબિશન કલમ 66(1)B મુજબ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેલમાં રેડ દરમિયાન સ્થળ ઉપરથી દારૂની બોટલ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી, જ્યારે આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉંમર વર્ષ 30, રહેઠાણ જૂની મોટી ચિરઈ, તાલુકો ગાંધીધામ. સુરજીત દેવસિંહ પરદેશી, ઉંમર વર્ષ 39, રહેઠાણ મુંડવા, કેશવનગર, તાલુકો મુંડવા, જિલ્લો પૂના, મહારાષ્ટ્ર. રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા, ઉંમર વર્ષ 48, રહેઠાણ પંચવટી, વ્યૂ મિલન હોટલની પાછળ જામનગર. હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુબા કરણસિંહ ઝાલા, ઉંમર વર્ષ 42, રહેઠાણ શકત શનાળા, તાલુકો મોરબી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ 4 કેદીઓ વિરુદ્ધ પ્રિઝનર એક્ટ કલમ 42, 43, 45 મુજબ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. કુલ 1,49,700નો મુદ્દામાલ કબજે કરી આ કાર્યવાહી દરમિયાન પોલીસે પ્લાસ્ટિકની પાણીની બોટલ, ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ, કાળા કલરનો આઈફોન નંગ કિંમત ₹10,000, એન્ડ્રોઈડ ગેલેક્સી A5 મોબાઈલ નંબર જેની એક કિંમત ₹5,000, 15 પ્રો મેક્સ મોડલનો આઈફોન નંગ કિંમત ₹75,000, સાદો કીપેડવાળો મોબાઈલ ફોન નંગ કિંમત 1 કે જેની કિંમત 500, રોકડા ₹50,000 મળીને કુલ કિંમત ₹1,49,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેલમાં અનઅધિકૃત મુદ્દામાલ, દારૂ પીધેલી હાલત સામે ગુનો નોંધી વગેરે સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી બાદ પ્રોહિબિશન તળે કુલ 7 કેસો રજીસ્ટર કરવામાં આવ્યા છે, જે પૈકી દારૂ પીધેલાના 6 તથા વિદેશી દારૂ કબજાનો 1 કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.
તેમજ જેલની અંદર ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ બદલ તેમજ રોકડ રકમ મળી આવી તે બાબતે અલગથી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ત્યારે ગાંધીધામ ગળપાદર જેલના ઇન્ચાર્જ અધિક્ષક સહિત 5ને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગળપાદર જેલ ખાતે કરેલ સરપ્રાઇઝ ચેકિંગમાં 6 કેદીઓ કેફી પદાર્થ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. મોબાઈલ ફોન, દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 5 કર્મીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ અંગેની મળતી વિગતો અનુસાર ગળપાદર જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ એલવી પરમાર, સુબેદાર આરએસ દેવડા તેમજ હવલદાર પિંકેશસિંહ પટેલ, સિપાઈ રવિન્દ્રભાઈ ડી મુળિયા અને શૈલેષભાઈ બી ખેતરિયાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ આવાઝ ન્યૂઝ. 10:30ની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અમે અમારી ટીમ સાથે, જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગળપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી, જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી, અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ. અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે, અલગ અલગ જે બેરેક્સ છે, એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે. એમાં 4 મોબાઈલ અલગ અલગ બેરેકથી, એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું. અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ. અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે. અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે, જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે, રજાક સુપારી જામનગર કેસના આરોપી છે, અને એક સુરજીત કરેન જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે. એ પ્રમાણે એક યુવરાજસિંહ જડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગર છે, એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે. એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ, પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે. અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે. અને આગળમાં તપાસ દરમિયાન જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એટલા કુખ્યાત આરોપીઓ પાસે આ પ્રતિબંધિત વસ્તુ પહોંચી, જેલ પ્રશાસનની આમાં કોઈ સંડોવણી પ્રાથમિક તપાસમાં સામે આવી છે? એ અત્યારે જે ઓફેન્સ રજીસ્ટર થયા છે, ઓફેન્સની તપાસ દરમિયાન જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે. જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય, શક્ય છે કે કેદીઓ જ કરી હોય, પોલીસની સંડોવણી જણાય છે પ્રાથમિક તબક્કે પણ? એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું, એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે. અને એમાં જે ગુના દાખલ થયા છે, તપાસમાં જે વસ્તુ કોની સંડોવણી હતી, કઈ રીતનું પહોંચતું હતું, એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે. માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોવણી અથવા તો કંઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી? એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે. આશરે 50,000 કેસ મળ્યા છે, રોકડા જે બિનવારસુ મળ્યા છે, એના બાબતે શું? જે બિનવારસુ રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યુરિટી બેરેકના બેરેક ઉપર છતમાંથી મળ્યા છે. અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે કઈ રીતના ત્યાં પહોંચ્યા, અને અલગ અલગ જે મોબાઈલ પણ મળ્યા છે એની પણ જે તપાસ ચાલુ છે. ખાસ કરીને વાત આવે તો ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ જેલની અંદર કેમ પહોંચ્યું એ મોટું જે હું વાત કરી છે આપને, જે ગુના દાખલ થયા છે, ગુના દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે. જેલના અંદર પ્રેમાઇસીસમાં કઈ રીતની પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી, એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે.